હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું દૂધી અને ચણાની દાળનું શાક। દૂધી બધાને ભાવતી ન હોય, પરંતુ ચણાની દાળ સાથે આ રીતે મિક્સ કરીને બનાવશો તો તમને ચોક્કસપણે ભાવશે। અહીં મેં દૂધી લઈ લીધી છે અડધી અને કટ કરી લીધી છે, અને મેં ચટલા સાથે જ કટ કરી લીધી છે અને મોટી મોટી કરી। પછી એક વાટકીમાં આપણે ચણાની દાળ નાખીશું, એને બરાબર ધોઈ નાખવાની છે 2-3 પાણીથી। અને પછી કુકરમાં નાખ્યા બાદ એમાં આપણે અડધી ચમચી હળદર અને 1 ચમચી તેલ નાખીને 1 ગ્લાસ પાણી નાખીને કુકર બંધ કરીને સીટી માટે આપણે મૂકી દેવાનું છે। 5-6 સીટી થાય એટલે આપણે કુકર બંધ કરી લઈશું। આ રીતે કુકર બંધ કરીને આપણે સીટી પડાવી લેવાની છે। પછી આપણે એક પેન લઈશું, તેમાં 2 પડી જેટલું તેલ નાખીશું। તેલ નાખ્યા બાદ એમાં આપણે રાઈ અને જીરું નાખીશું। રાઈ અને જીરું લાલ થાય એટલે આપણે એમાં લાલ મરચાં સૂકા નાખવાના છે। પછી આદુ લસણ અને મરચાંની પેસ્ટથી વઘાર કરવાનો છે આપણે, અને તે 1 મિનિટ સુધી મસાલાને શેકી લેવાનો છે। મસાલો શેકાઈ જાય એટલે એમાં આપણે નાખવાના છે કાંદા। 1 નાની સાઈઝનો કાંદો મેં લઈ લીધો છે। અહીં આપણે તેને પણ સાતળી લેવાનો છે। સાતળાઈ ગયા પછી એમાં આપણે નાખીશું ટામેટું પણ હું મીડિયમ સાઈઝના 2 ટામેટાં લઈ લીધા છે। આ રીતે આપણે મસાલાને 1 મિનિટ સુધી શેકી લેવાનું છે। પછી એમાં આપણે ઉમેરીશું 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી હળદર, લાલ મરચાંની ભૂકી અને કાશ્મીરી લાલ મરચું ઉમેરવાનું છે, અને પછી બધું આપણે મિક્સ કરી લેવાનું છે। બધા મસાલાને આપણે આ રીતે મિક્સ કરી લેવાના છે, અને પછી એમાં આપણે નાખીશું થોડું પાણી, જેથી કરીને મસાલો ચોંટી ન જાય અને બરાબર શેકાય। આ રીતે આપણે બરાબર મસાલાને શેકી લેવાનો છે। અહીં આપણો મસાલો લગભગ શેકાઈ ગયો છે। પછી એમાં આપણે ઉમેરીશું ચણાની દાળ, દૂધી સાથે જે બાફીને તૈયાર કરેલી છે તે આપણે ઉમેરીશું। અહીં ચણાની દાળ અને દૂધી ઉમેરી લીધી છે, એને પણ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। આ રીતે એને પણ બરાબર મિક્સ કરી લેવાનું છે। આ રીતે તમે શાક બનાવશો ચોક્કસપણે તમને ભાવશે। પછી એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખવાનું, પછી 1 ગ્લાસ ભરીને પાણી નાખવાનું છે, અને એને પણ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। પછી આપણે એમાં ઉમેરશું 1 મીઠી લીમડીની દાળી, જેથી તરીકે દાળનો સ્વાદ સરસ મજાનો એવો આવે। અહીં આપણી દાળ લગભગ થઈ જ ગઈ છે, અને આપણે 5 મિનિટ માટે ઢાંકીને થવા દેવાની। અહીં આપણું પૌષ્ટિકથી ભરપૂર ચણાની દાળ અને દૂધીનું શાક બનીને રેડી છે। તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।